અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ સહિતના સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ મૃતક બાળક જિયાનના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. પ્રતિનિધિ મંડળે ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી અત્યાર સુધી 4 લોકોના મોત થયા હોવાનું જણાવતા પ્રતાપ દુધાતે રાજ્ય સરકાર પાસે મૃતકોના પરિવારને તાત્કાલિક 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે રેવન્યુ વિસ્તારોમાં ફરતા સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડવાની, જંગલની સીમા પર કોર્ડનિંગ અને તાર ફેન્સિંગ કરવાની તથા આ માટે પૂરતું બજેટ ફાળવવાની માંગણી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે સિંહ દ્વારા માનવજાત પર હુમલાની ઘટનાઓ અકલ્પનીય છે. જો સરકાર દ્વારા નક્કર પગલાં નહીં લેવાય તો આ મુદ્દો ખેડૂતોના આંદોલનમાં ફેરવાશે. અમે આ મુદ્દે રાજકારણ નથી કરવા માંગતા, પરંતુ સરકાર માનવજીવને પ્રાધાન્ય આપી તાત્કાલિક વળતર ચૂકવે અને કાયમી ઉકેલ લાવે તે જરૂરી છે. અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યામાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ. ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય. ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય. 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે. પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાના આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી. તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે, સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. દુઃખદ ઘટનામાં પરિવારના મોભીને સાંત્વના આપવા માટે અત્યારે રૂબરૂ આવ્યા છીએ. નાની મોટી રમતોની અંદર અત્યારે લાખો અને કરોડો રૂપિયામાં ઇનામો આપવામાં આવશે. દાખલા તરીકે ક્રિકેટ રમાતી હોય ને ક્રિકેટ ન હોય તો એના પ્લેયરોને જે કાંઈ સારું પરફોર્મન્સ કરતા હોય તો કરોડો રૂપિયાનું એને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ તો માનવ જિંદગી છે, અને માનવ જિંદગી જ્યારે મૃત્યુ પામતી હોય એક રાની પશુઓ દ્વારા, પ્રાણી દ્વારા, તો મને લાગે છે કે હાલનું જે વળતર છે એ પર્યાપ્ત નથી. ત્યારે પ્રતાપભાઈ દુધાતે જે માંગણીની રજૂઆત કરી છે એને પણ હું સમર્થન આપું છું કે ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 15 વર્ષમાં ગીર સેન્ચુરીના સિંહો મોટી સંખ્યામાં રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. આ સમસ્યા ખાંભા અને અમરેલી ઉપરાંત ઉના અને ગીરગઢડા તાલુકામાં પણ જોવા મળી રહી છે. ડમાસા અને કાકીડી મોલી જેવી ઘટનાઓ તેના પુરાવા છે. જ્યારે માલધારીઓ જંગલમાં વસવાટ કરતા હતા ત્યારે સિંહો સેન્ચુરીની બહાર નહોતા આવતા. હવે માલધારીઓને બહાર કાઢવાની નીતિને કારણે જંગલમાં ઘાસ અને મારણનો અભાવ સર્જાયો છે, જેથી સિંહો ખોરાકની શોધમાં બહાર આવી રહ્યા છે. સરકારી ગંભીરતાથી આયોજન કરવું પડશે. સિંહોને સેન્ચુરીમાં પરત મોકલી સુરક્ષા માટે ફેન્સિંગ કરવી જ પડશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.